સુરતના ઉધના વિસ્તારમાં વાત્સલ્ય એવન્યુમાં એક ચોંકાવનારી ઘટના બની છે। રવિવારે રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં આરોપી મેહુલ ઉર્ફે મંટુ વાણિયાએ ઘરમાં ખાવા જેવી ક્ષુલ્લક બાબતે હોબાળો મચાવ્યો હતો। મેહુલે તેની 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન અને પિતા હર્ષદભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો। તેની ફરિયાદ હતી કે તેના માટે અને તેની દીકરી હિયા માટે જમવાનું કેમ નથી બનાવ્યું। આ નાની એવી વાત જોતામાં હિંસક બની ગઈ હતી। આવેશમાં આવીને મેહુલે તેના પિતા હર્ષદભાઈ પર હુમલો કર્યો હતો। ઝઘડો એટલો ઉગ્ર હતો કે મેહુલ તેના વૃદ્ધ પિતાનું ગળું દબાવવામાં લાગ્યો હતો। પિતાને તડફતા જોઈને 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન પોતાના પતિને બચાવવા વચ્ચે પડ્યા હતા। પુત્રનો ગુસ્સો એટલો સાતમા આસમાને હતો કે તેણે પોતાની સગી માતા સાથે પણ ઝપાઝપી કરી હતી। મેહુલે પ્રતીક્ષાબેનને એટલા જોરથી ધક્કો માર્યો કે તેઓ છાતીના ભાગે નીચે પટકાયા હતા। જમીન પર પટકાતાની સાથે જ પ્રતીક્ષાબેન બેભાન થઈ ગયા હતા। પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ પેરામેડિકલ સ્ટાફે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા। આ મામલે પોલીસે તાત્કાલિક હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન ખાતે 0946/2026 નંબરનો ગુનો નોંધાયેલ, જે ગુનામાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103, 115(2) અને 352 મુજબની કલમો લગાડવામાં આવેલ। સદર ગુનાના કામે ફરિયાદી જે છે તે હર્ષદભાઈ મણીલાલ શાહ છે અને આરોપી એ તેમનો દીકરો છે, જેનું નામ મેહુલ છે। અને ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે પરમ દિવસે એટલે કે તારીખ 19/4/2026ના રોજ જે આરોપી મેહુલ છે એ ઘરે આવે છે અને એની માતા જે પ્રતીક્ષાબેનને કહે છે કે તેના માટે ને તેની દીકરી માટે શા માટે જમવાનું બનાવેલ નથી। અને આ બાબતે તેના અને તેની માતા વચ્ચે બોલાચાલી થાય છે અને જેમાં જે મેહુલ છે એમના પિતા હર્ષદભાઈ વચ્ચે પડે છે અને મેહુલ હર્ષદભાઈનું ગળું દબી દે છે અને આ ઝપાઝપીમાં પોતાની માતાને ધક્કો મારી દે છે, જે પ્રતીક્ષાબેનને, અને જેના લીધે પ્રતીક્ષાબેન જે છે એનું મરણ થાય છે। સદર ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ G.K. ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર ઉધના પોલીસ સ્ટેશન કરી રહ્યા છે। સદર ગુનાનો જે આરોપી જે છે મેહુલ શાહ એ ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને છેલ્લા એક મહિનાથી પોતાના ઘરે બેસેલો હતો।